ગોધરા ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના પગાર, પેન્શન અને અન્ય પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શ્રમિકોએ પોસ્ટર અને બેનરો સાથે નારા લગાવ્યા અને પોતાની માંગણીઓને અવાજ આપ્યો હતો। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સમાન કામ, સમાન વેતન, આંગણવાડી અને આશા વર્કર્સના માનદ વેતનમાં વધારો તથા મજૂર કાયદાઓમાં થતા ફેરફારો અંગે ચર્ચાની માંગણી પણ કરવામાં આવી હતી। પ્રદર્શન બાદ બીએમએસના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્ર દ્વારા પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી। જો માંગણીઓ પૂરી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને અમે આપવા આવ્યા હતા। આંગણવાડીની 1000થી વધારે સંખ્યા ઉપસ્થિત રહી। તેમાં અમારી મુખ્ય માંગણી એ જ છે કે લઘુત્તમ વેતન નક્કી કરે, એમાં હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે તે પણ અમલ કરે। બીજું કે અમારું જે વધારાનું કામગીરી સોંપે છે એ કામ સોંપવું ન જોઈએ। હર કોઈ મિટિંગમાં, સરકારની મિટિંગ હોય કે કોઈ પણ મિટિંગ હોય, વિધાઉટમાં ના બોલાવવા જોઈએ। જે કંઈ મહિલા શોષણ થતું હોય તે ન થવું જોઈએ। એ બાબતે અમે આજે 6 થી 7 મુદ્દા લઈને કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અને જો આ અમારી માગણી લઘુત્તમ વેતન દર નક્કી નહીં થાય તો 10 દિવસની અંદર અમે મંત્રીના ઘરે ધરણા અને ભૂખ હડતાલ પર અમે બધા જ આંગણવાડી કાર્યકર બહેનો ઉતરશું। માંગણીઓ છે એ 12 માંગણીની અંદર હું આપના માધ્યમથી જણાવું તો લઘુત્તમ વેતન કામદારનું 30,000 રૂપિયા દર મહિને થવું જોઈએ, દરેકનું 30,000 થવું જોઈએ। બીજો મુદ્દો એવો છે કે ESIC પગાર મર્યાદા 21,000થી વધારીને 42,000 થવી જોઈએ। ઓછામાં ઓછું પેન્શન 75,000 થવું જોઈએ, 7,500 થવું જોઈએ। એમાં મોંઘવારી DA ભથ્થું, ચિકિત્સા યોજના આવી જોઈએ। EPFની મર્યાદા 15,000થી વધારીને 30,000 થવી જોઈએ। બોનસની ગણતરી 7,000થી વધારીને 18,000 થવી જોઈએ। બોનસ પાત્ર પગાર 21,000થી વધારીને 42,000 થવો જોઈએ। આંગણવાડી, મધ્યાહન ભોજન અને આશા વર્કરના માનદ વેતનમાં વધારો થવો જોઈએ। સમાન કામ, સમાન વેતનનો ધારો અમલ થવો જોઈએ। નવો જે કાયદો આવ્યો છે શ્રમ સંહિતાનો, કે શ્રમ સંહિતા શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવી જોઈએ। કામદારો માટે જે અહિત કરતી જે જોગવાઈઓ છે શ્રમ સંહિતામાં એ દૂર થવી જોઈએ। ગ્રેજ્યુટીની મર્યાદા 40 લાખ રૂપિયા થવી જોઈએ। 8મા પગાર પંચનો અમલવારી થવી જોઈએ અને જૂની પેન્શન યોજના લાગુ થવી જોઈએ। સાથે સાથે LICની અંદર જે ડેવલપમેન્ટ ઓફિસરો છે તેઓને કાયમી કરવામાં આવતા નથી, એ લોકોને પણ કાયમી કરવા જોઈએ। એ આપના માધ્યમથી આજે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। હું ભારતીય મજદૂર સંઘ પંચમહાલ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ દિગપાલસિંહ ચાવડા।